ઘૂંટણની સર્જરી દરેક જગ્યાએ પ્રિફર કરી છે અને મા કાર્ડમાં ઓપરેશન તો અત્યારે થતું નથી તો ખર્ચો તો મારી નાખશે સર એમને. ના ના વિજયભાઈ, બધાને ઓપરેશનની જરૂર નથી હોતી. ઘણા લોકોને અમુક સામાન્ય ટ્રીટમેન્ટ, કસરત, દવા, શેકથી પણ સારું થઈ જતું હોય. નમસ્કાર, મારું નામ ડોક્ટર અંકિત ઉમરેટિયા, ઓર્થોપેડિક સર્જન. સુદામા ઓર્થોપેડિક હોસ્પિટલમાં હું એઝ અ કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. આપણે જે ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ તે કન્વેન્શનલ કરતાં ઘણું અલગ છે. કન્વેન્શનલમાં કેવું, આપણે સ્નાયુ કાપ્યા વગર ઓપરેશન કરતા હોઈએ, એ તો આપણે કરીએ જ છીએ. તદુપરાંત આપણે જે કરીએ છીએ તે કાઇનેમેટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ, જેમાં દર્દીના જે ઘૂંટણનો સાંધો ઘસારા પહેલાનો જે કુદરતે નેચરલ અલાઇનમેન્ટ આપેલું હોય તે આપણે અચીવ કરીએ છીએ, જેના કારણે દર્દીને ઓપરેશન પછી ચાલવામાં, સીડી ચડવા ઉતરવામાં એમાં ઘણી રાહત થઈ જાય છે. આપણે બધી સારવાર રાહત દરે થાય છે. અહીંયા આપણે ડિજિટલ એક્સરે માત્ર 400 રૂપિયામાં થાય છે, તેમજ ફ્રેક્ચરના ઓપરેશન ઘણા રાહત દરે આપણે અહીંયા કરીએ છીએ. આપણે ત્યાં હાડકાને લગતી કોઈ પણ સમસ્યા હોય રિલેટેડ બધી સારવાર થાય છે. પછી સ્પાઇન સર્જરી, કમરના દુખાવા, ગોઠણના દુખાવા, આ બધી સારવાર આપણે ત્યાં અવેલેબલ છે. આપણે ત્યાં ટોટલ 32 મેડિક્લેમ કંપનીના કેશલેસ સુવિધા પણ અવેલેબલ છે. અને હા, તમે સુરતમાં ના રહેતા હોય ને તો વિડીયો કન્સલ્ટન્સી પણ તમને મળવાની છે. બાકી તમારે કાંઈ પણ વધારે વિગત જોતી હોય ને, સુદામા ઓર્થોપેડિક હોસ્પિટલની બધી ડિટેલ આપણે પર દર્શાવી દીધી છે.